જય અંબે જય ભોલે. જો આજે આપણે શું બનાવીશું? ભાખરી અને બટાકાનું શાક. તો ચલો હવે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે લોટ બાંધી લઈશું ભાખરીનો. જો મીઠું નાખ્યું, તેલ નાખ્યું, મોણી દીધું, તેલનું મોણી દીધું, બધું મિક્સ કરી લેવાનું. મુઠ્ઠી પડતું મોણી નાખવાનું આપણે. હાથમાં મુઠ્ઠી વારી અને મરી જાય એટલે ભાખરી પોચી થાય. હવે પાણી નાખીને લોટ બાંધી દેવાનો. તેલ નાખ્યું લોટ બાંધીને ઉપર અને હાથે મસળી કાઢવાના. બસ હવે આપણો લોટ બંધાઈ ગયો ભાખરીનો. હવે એને મૂકી દઈએ 10 મિનિટ માટે. ત્યાં સુધી આપણે બટાકાનું શાક બનાવી લઈશું. ચાલો, જો આ બટાકાનું શાક કરવા માટે આપણે તેલ મૂકી દીધું છે, રાઈ નાખી દીધી છે, બરાબર. અને આ બટાકાને સુધારીને ઉપર મરચું, હળદર, મીઠું નાખી દીધું છે. હવે રાઈ કકડે પછી વઘારી દઈએ શાક. જો આદુ મરચાંની પેસ્ટ પણ કરી લીધી છે. રહી કકડે પછી આને નાખી દઈશું શાકમાં અને પછી શાક વઘારી દઈશું. તો હિંગ નાખીએ. હવે હિંગ નાખીને હવે આદુ મરચાંની પેસ્ટ નાખી. રહી ફૂટી ગયા પછી આ બધું નાખ્યું અને હવે શાક વઘારી દીધું, બરાબર. પાણી નાખ્યું, 1 ગ્લાસ પાણી નાખ્યું. હવે આપણે કુકરને બંધ કરી દઈશું ને 3 સીટી મારશું. જો શાકને 3 સીટી મારીને બંધ કરી દીધું છે. હવે આપણે ત્યાં સુધી ભાખરી કરી લઈશું. ભાખરી છે જાડી રાખવાની. તવીમાં થોડું તેલ મૂકીને પછી ભાખરી નાખી દેવાની. ગોળ ફરતું તેલ મૂકી દેવું. ભાખરીમાં મોણ થોડું વધારે નાખીએ એટલે ભાખરી પોચી થાય. વધારે એટલે માપનું, બહુ નાખો તો પછી ભાખરી તૂટી જાય. માફક નાખવાનું.
ભાખરી ફેરવીને પછી પાછું તેલ મૂકી દેવાનું થોડું. એક ભાખરી થઈ ગઈ છે, હવે બીજી કરી દઈએ. જો આપણે ભાખરીને શાક તૈયાર થઈ ગયું છે, તો તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને મોકલજો. આવજો. જય અંબે, જય ભોલે.